વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરોજ જીવના ખજાના કાર્યક્રમ મારફતો માય તુમા બધા આવકાર કહો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને મધુર નામની પ્રેમી સલામ પાઠવો. માં વાલે દાદા અને ભાઈ હો આજરો વચન હાય નવો જન્મ અનુભવ વચન ઉનાના અને સમજુના આપું પ્રાર્થના કહું હું ઓવામાં જીવનમી ઉજાલો આપનારા પરમી હેરદેવ તો આમી આભાર માનતે તું અજ્જાયબ રીતો આમાં અંધારામ રેખો ઉજાલામ લાવીને નવો પ્રકાશ આપો માટો ઓ આમાં દેવ તું આમાન આજરો વચન સમજુના બુદ્ધિ ને બળ આપ ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામની આમીન. માં વાલે દાદા અને ભાઈ હું નવો જન્મ અનુભવ ઈ તો માં હા જૂનો જીવના બેદલાણ વિયા હેતી નવો જીવના શરૂઆત ઈ તો જેવ સૂર્ય કાયમ બર બપરો વધારું પ્રકાશ આપે રાતી ને દીહા તેવો જ ઋતુ આમ ફેરફાર સૂર્યા કિરણ હા ના પણ ધરતે ફીરના કારણો આહાય તે જ પરમાણો ન્યાયપણા સૂર્ય ગોઈકાનો આજો ને કાયમ માટો ઈંડા ને ઈંડા જહાય ઈયા આગોલ આપો હૃદય ને મન પ્રાર્થનામ ખુલ્લો કહું તે જરૂર ન્યાયપણા સૂર્ય પ્રકાશ આપો પાપા ગાર ઉજવીન આપોન શારીરિક જીવનમી તંદુરસ્ત બનાવી ઈ આ જીવના ખાસ હેતુ હાય જીવના બેદલાણ ને એવ માહું પોતા જૂનો કાર્યન છોડીને નવો કામ કોના નવો અનુભવ કહે. આજો આ જીવનમી દરેક વિશ્વાસીમાં હા અલગ અલગ અનુભવ હાય તે બાબત વિશે આજે આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી રેખે પાલ હું રોમના મંડળેન લેખનો પ્રેરિત પાઉલા પત્રમી પહેલા અધ્યાય 9મા વચનમી પ્રેરિત પાઉલ કાંઈ જણાવે વચનમી પાલ હું તાં એવ લેખના માલો કેવ કા જે દેવા સેવા માય માં આત્મા રેખા ત્યાં પોયરા ઈ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તા સુવાર્તા જાણવો તો માં સાક્ષી હાય કા માય કાયમ માટો તુમા યાદ કના અને એ માટો તુમા આગોલ માય પોતાન સાક્ષી આપો. માં વાલા દાદા અને ભાઈ હો પ્રેરિત પાઉલ પોતા જીવનના અનુભવ રોમનહા મંડલેન તારો વિશ્વાસી લોખાન ત્યાં પત્ર મારફતો તો જ આવે કેવ કાઈયાન પોતા જૂનો જીવનના ખબર હતી એ જીનો જીવનમી પાઉલ બારી ખરાબમી ખરાબ માહું હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તિયાન દમસ્ક જતા માર્ગમી પ્રકાશ મારફતો દર્શન આપે ને એ તિયાન જીવનમી નોવા પ્રકાશ મિલે ઈ તો જ પાઉલ કહે કા જીયા સેવા કના તિયા પોયરા ઈ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પો માય સાક્ષી અને મા જીવન તિયાન માય હપી દેહું. પ્રેરિત પાઉલ પોતા જીવનના અનુભવ અહીંયા વચન મારફતો દરેક વિશ્વાસીમાં હંજાવી રહ્યા જીઓ તારણા ખડક કવાહે તિયા પ્રેમ દયા જીયાન મિલી તી દરેક વિશ્વાસીમાં હું આજો બીજો લોખા આગોલ પોતા નવો જીવનના અનુભવ બીજા આગોલ જાવી રહ્યો ને જાવના જરૂર હાય કેવ કા ખરો વિશ્વાસી મહાન જ્યાં નવો જીવન મિલે ત્યાં ત્યાં હૃદયમી આનંદ ને ખુશી આવે. આંડા ઘણા બધા દાખલા આપોન પવિત્ર શાસ્ત્ર બાઇબલમી રેખા જાના મિલે એ જ રીતો આયો સંસારમી પણ આજો ઘણા બધા ગુનેગાર પાપીમાં હા દાખલા હાય જીહાન સખત સજા કોના માલી સતત ત્યાં જીવનમી સુધારા ના આવેતા પણ જ્યાં ત્યાં જીવનમી એક પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચન મિલે ને ત્યાં જીવન પાપમી રેખો ફેરવાઈ જાય ને તી નવો માહું બની જાય ને એ સંસારરૂપી સ્વાર્થી ને પાપી જીવન જીવતો અનેક મહાન તિયા જીવન પાલના મિલે
ત્યાં તે પાપીમાં જીવન પણ બદલાઈ જાય ને તી પણ બીજા સેવકો હતો વે જાય. પેલો તે લોખાન સતાવનારો હતો, હત્યા જેના મોટા ગુના કરનારો હતો, પણ આમુ તે લોખાન બીજા માટે પોતા જીવ આપનારા એક માહું અને વ્યક્તિ બની જાય. આ વચન તમાન કહંડો લાગે અને કેવકા તિહા જીવના બેદલાણ વેઈ ગયો ને નવો જન્મ મિલના રેખો એક પૂરતી સાબિતી હાય. મા દાદા અને બાઈ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપી લોખાન તારના આ દુનિયામાં આવે તો એક મોટા વેદ હાય તો દરેક માહા રોગા ચોક્કસ નિદાન કહીને તિહા રોગ મટાવે. હૃદયાન બનાવનારા સિવાય ઈંડી કોઈ વ્યક્તિના કા તે દુઃખી લોખા હૃદયાન હારો કહી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય આંડો કડો કહી શકે કે પાપી લોખાન સંત બનાવી શકે. મા દાદા અને બાઈ હો પ્રેરિત પાઉલ ઈ તો જ વચન મારફત જાવી રહ્યા કમાય જીયા વચન બોનો તો માં સાક્ષી હાય. આજુ આ સંસારમાં પણ ઘણે બધે પાપીમાં હે પોતા જીવના બેદલાણ કહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તા સાક્ષી બનીને નવો જીવન જીવી રહીએ. તે લોખા આગોલ દેવા વચન કોના માટો કાંઈ પણ બીક ના રાખતે કેવકા તિહાન ખબર હાય કા ખરો જીવન કાં રેખો મિલ્યો. મા દાદા અને બાઈ હો પરમી હેરદેવ અનંત હાય. આપું ખરેખર અનંત દેવાન પૂરો રીતો સમજી ના હકતે પણ તો આપણ હૃદયમાં એક ઈંડી ચેતના પોઈ દેહે તે મારફતો આપું ત્યાં હિમે આનંદને ખુશી રેખે રેતે. જેવ દરિયા બારી મોટા હાય આપું ત્યાં પૂરતા વિસ્તારાન પાલી ના હકતે તેઓ ત્યાં ઊંડાણમી સુપાની સંપત્તિ તો દોલત વિસો જાય ના હકતે પણ ફક્ત આપું આપો જીબી ટેરવો રેખે જાય હકતે કતિયા પાઈ ખારો હાય. ભય ક્રોધ ને અભિમાનમી માહું ખરાબ કામ કહી ટાકે. હા તી નોડાન બી તોડી હકે કવાલી હકે પણ ત્યાં ભાન ત્યાં જ વેહે જ્યાં ત્યાં બધી જ શક્તિ એક દિશામાં કામ કહે. એ જ રીતો પાપીમાં હું પોતા જીવનમાં કતો આંધારો હાય ઈ જાતો ના પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જીવનમાં આવે ત્યાં ત્યાં જીવનમાં ઉજાલો આવે ને આંધારામ રેખો પ્રકાશમાં આવે ત્યાં ત્યાં ખબર પડે. પિત્તરા જીવન વિસો પાલા ત્યાં જીવનમાં કહંડો હતો તો એક માસે તેનારા પાપીમાં હું હતા. ઈ તો દરિયા કાંઠો પ્રભુ ઈસુ ખ્રિસ્તાન કહે કા ઓ પ્રભુ તું માં અહીંયા રેખા ચાલ્યા જો માય તો બારી પાપી હાય. જાખ્યા જીવનમાં આપણ પાલના મિલે કા જાખી કહતા સમાજમાં પાપીમાં હું હતા કત્તા બદનામ વ્યક્તિ હતા પણ જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જીવનમાં આવે ત્યાં જીવન બદલાઈ જાય ને જાખી લોખા આગોલ કહે કા માયું કડા પો બળજબરી રેખો પાડાવીને દોવે તો માય તિયાન 4 ગણો આપના માગો ને માં અર્ધી મિલકત ગરીબ લોખાન આપો. આ જાખ્યા નવો જીવનના અનુભવ હાય તો લોખા આગોલ ખુલ્લા કહે કે તિયા જીવનમાં જી કાંઈ બીજો માહા વિસો ભૂંડા વિચાર કતી પ્રભુ ઈસુ ખ્રિસ્તાન મિલના રેખો નાશ વે જાય. ઈ તો પાપી સ્વભાવા તો તરત જ પસ્તાવા કહીને નવો જીવન જીવના માહું આગોલ વધે. ગરીબ દુઃખી લાચાર લોખા મદદગાર બનના આંડે લોકે આગોલ આવતે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તાન તિયા તારનાર તરીકો સ્વીકારીને તે. મા દાદા અને બાઈ હું જો આજો તુમા જીવન પણ આંડો વે તુમી ગુનેગાર વે પાપમી પૂર્ણે વે ખરાબ જીવન જીવતે વે કા વ્યસનમી ડૂબને વે તુમા કોઈ કડો સહારા ના તે આવા ને પ્રભુ ઈસુ ખ્રિસ્તાન તુમા જીવનમી સ્વીકારી નિયા ને નવો જીવનના અનુભવ કવા ને તિયા સાક્ષી બનીને આયો જગતમી વચન ફેલાવા. ઓ જ આજરો કાર્યક્રમમાં સંદેશા હાય. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરા વહે. આજરો વચન માટો પ્રાર્થના કહું માં પવિત્ર અને દયાલુ દેવ તમે આભાર માનો કેવકા તું આયો ધરતે પો રેતો દરેક મહાન નવો જીવન આપના નવો વચન આપો માટો ઓ માં દેવ આજુ આ સંસારમાં ઘણે બધે પાપીમાં હાય ગુનેગારમી પૂર્ણેમાં હાય આંડે આંધારામ જીવન જીવતે દરેક મહાન માય તો પવિત્ર આથામ હપ તું તિહાન તો પવિત્ર નોયામ શુદ્ધ કહીને નવો જીવન આપ ઈંડીમાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામની આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882
gmail.com। ફોન નંબર હાય 9429375628 94 29 37 56 બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું ગોયું રોજે દી જીવન મી શાંતિ ખુશી